અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર બન્યું સ્માર્ટ બસ શેલ્ટર। એએમટીએસે 800 સ્માર્ટ બસ શેલ્ટર સ્થાપવાની કરી યોજના। સ્ટેનલેસ સ્ટીલથી બનાવાશે શેલ્ટર। મુસાફરોને માહિતી મળી રહે તે માટે ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। એલઈડી ડિસ્પ્લે પેનલથી તમામ માહિતી મળતી રહેશે। બસ શેલ્ટર પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે। એએમટીએસે 800 સ્માર્ટ બસ શેલ્ટર સ્થાપવાની જાહેરાત કરી છે। સ્ટેનલેસ સ્ટીલથી બનાવવામાં આવશે આ શેલ્ટર। ડિજિટલ માધ્યમથી પણ લોકોને બસની માહિતી મળતી રહેશે। જેમ નરેન્દ્રભાઈ સાહેબે કીધું છે એ પ્રમાણે ડિજિટલ દુનિયા પર જવું અને વિકસિત ગુજરાત આપણા સીએમ સાહેબનું સપનું છે, એના અંદર સહયોગ થાય એ પ્રમાણેના અત્યારે ડિજિટલ પ્રમાણેનો જે અત્યારે સ્માર્ટ શેલ્ટર બનાવીએ છીએ। સ્માર્ટ શેલ્ટરના અંદર આજે અત્યારે આપણે શેલ્ટર જોઈ રહ્યા છે એવા 100 શેલ્ટર બનશે, બાકીના 800 નવા બનશે। પણ એના અંદરની સુવિધાઓ એમાં સીસી કેમેરા બી આવી જશે, એના અંદર એક જાહેરાત માટેની સ્ક્રીન આવશે, એના અંદર કઈ બસ કેટલા વાગે આવશે એની સ્ક્રીન બી મૂકવામાં આવેલી છે। અને અમદાવાદ અને શોભે એ રીતના નવા ડિજિટલ આ પ્રમાણેના શેલ્ટર બનાવવામાં આવ્યા છે। એક બીઆરટીએસ અને એમટીએસ ભેગા થઈ અને એક પ્રોજેક્ટ બી તૈયાર કરેલો છે કે ડિજિટલ બસ કેટલા વાગે કયા સમયે ક્યાં હશે એ પ્રમાણેની જે નવી બસો છે એના અંદર બી અત્યારે બસ કઈ જગ્યાએ છે, કયા સ્થળે છે એની બી માહિતી મળશે। એટલે એ જ પ્રમાણે બસ સ્ટોપ ઉપર પેસેન્જર જે ઊભા હશે એને આ માહિતી મળશે। સીસી કેમેરા બી છે જેના લીધે કોઈ બી પ્રકારનું બસનું બી કંઈક અડચણરૂપ હશે અથવા તો એની કોઈ ખામી હશે કે ડ્રાઈવરની ખામી હશે એ બી જાણ થશે। એ સિવાય બાકીના જે અવર જવર થતી પોલીસની મદદરૂપ બી થઈ શકશે। કોઈ બી પ્રવૃત્તિ થતી હોય ગુનાહિત એ બી આ કેમેરાથી એ લોકો જોઈ શકશે।